ચાલો ગુડ મોર્નિંગ ગર્લ્સ. હવે નેક્સ્ટ આપણે સમ શરૂ કરીએ. થિયરી આપણી જે છે એ પૂરી થઈ ગઈ છે. ફીફો મેથડનો સમ જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ તમને શરૂ કરાવું. The following is the receipt and issue of a certain material in a factory for quarter ending 31st March 2011. હવે એક ખાસ તમને કહેલું હતું, ફીફો મેથડ છે, લીફો મેથડ છે અને વેઇટેડ એવરેજ છે. ત્રણેયનો મિક્સ સમ એકની અંદર અથવા એકનું એક જે સમ જે છે એ પહેલી વાર ફીફો મેથડથી અને બીજી વાર લીફો મેથડથી એમ કદાચ તમને એક્ઝામની અંદર છે એ પૂછાશે. અથવા જ્યાં આગળ તમને ઇસ્યુ ક્વોન્ટિટી કરવાની આવશે, એ ઇસ્યુ ક્વોન્ટિટીમાં અમુક ઇસ્યુ જે છે એ ફીફો મેથડથી હશે, અમુક ઇસ્યુ જે છે એ લીફો મેથડથી હશે. એ રીતે એક્ઝામની અંદર પેટર્નમાં છે એ પૂછાતા હોય છે. 1st January issue opening stock 20 kg, opening stock 20 kg, 2 rupees price એટલે amount 40 rupees થાય. ઇસ્યુમાં તમારે કાંઈ કરવાનું નથી બીકોઝ તમારો ઓપનિંગ સ્ટોક આ છે. એટલે ઓપનિંગ સ્ટોક જે છે ઇસ્યુમાં કાંઈ નહીં લખવાનું, સીધું ક્વોન્ટિટી છે એ બેલેન્સ અમાઉન્ટની અંદર તમારે કેરી ફોરવર્ડ કરવાની આવશે. 20, 2 and 40. ફર્સ્ટ ડેટ તો પૂરું છું 1st જાન્યુઆરી. ત્યાર પછીની ડેટ તમને આપેલી છે 4th જાન્યુઆરી. 4th જાન્યુઆરીએ ઇસ્યુ 10 kg. હવે અહીંયા આગળ લીફો કે ફીફો મેથડ કે વેઇટેડ એવરેજ એપ્લિકેબલ થતી નથી, કારણ કે એક જ સ્ટોક તમારી પાસે હજી ઓપનિંગ સ્ટોક તમારી પાસે છે. એટલે લીફો કે ફીફો મેથડ ત્યાં તમને મેટર કરતી નથી. એટલે ઇસ્યુ જે છે એ 10 kg તમારે એમાંથી જ કરી નાખવાનું રહેશે. હવે બેલેન્સ વખતે તમારે ધ્યાન શું રાખવાનું છે કે આઉટ ઓફ ધ 20 kg 10 kg તમે ઇસ્યુ કરી દીધેલું છે. એટલે બેલેન્સ ફિગર જે છે એ તમારી પાસે 10 kgની ક્વોન્ટિટી 2 રૂપીસ વાળી રહેશે. આ તમારું પહેલાં બે ટ્રાન્ઝેક્શન છે એ પૂરા થયા. થર્ડ ટ્રાન્ઝેક્શન તમને આપેલું છે 1st ફેબ્રુઆરી પરચેઝ 30 kg. 30 kg અને પ્રાઇસ જે છે એ 2.50. ઇસ્યુમાં તમને પ્રાઇસ શું કામ નહીં આપે તો કે ઇસ્યુમાં પ્રાઇસ એટલે ન આપે, તમારે અહીંયા બેલેન્સમાંથી જ લેવાનું હોય બંને, એટલે ત્યાંથી ખાલી ક્વોન્ટિટી જ આપેલી હોય છે. પ્રાઇસ જે રિસ્પેક્ટિવ ક્વોન્ટિટી તમારી હોય એની પ્રાઇસ તમારે કેરી ફોરવર્ડ કરવાની રહેશે. બરાબર? 30, 2.50 એટલે 75. હવે સ્ટોક લખવામાં, બેલેન્સ લખવામાં હવે તમારે ધ્યાન શું રાખવાનું છે તો ફર્સ્ટ અહીંયા જે 10 kgનો ઓલ્ડ સ્ટોક હતો એ પહેલાં તમારે ઉતારવાનો રહે, અને ત્યાર પછી જે તમારી પરચેઝ ક્વોન્ટિટી છે એ સેકન્ડમાં તમારું કેરી ફોરવર્ડ કરવાની રહે. આ તમારો 1st ફેબ્રુઆરીએ બેલેન્સ જે છે, સ્ટોક જે છે એ તમારી પાસે વધ્યો. ત્યાર પછી 6th ફેબ્રુઆરી ઇસ્યુ. હવે ખાસ ધ્યાન રાખજો 6 ફેબ્રુઆરીએ ઇસ્યુ કેટલી ક્વોન્ટિટી તમારી થાય છે 20 kg. ફીફો મેથડ છે એટલે ફીફો મેથડમાં તમને શું શીખવાડ્યું હતું, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે ક્વોન્ટિટી ફર્સ્ટ તમને રિસીવ થયેલી હોય એમાંથી તમારે ફર્સ્ટ જે છે એ ઇસ્યુ કરવાની રહે. ઇસ્યુ ટોટલ તમારે થાય છે 20 kg. એટલે આઉટ ઓફ ધ 20 kg 10 kg જે છે એ 2 રૂપીસવાળા તમારે ઇસ્યુ કરવાના રહે, અને રિમેનિંગ જે 10ની ક્વોન્ટિટી છે ટોટલ 20 kg ઇસ્યુ કરવાના રહે. એમાંથી 10 તમે 2 રૂપીસવાળા લઈ લીધા બધા. હવે આ 30માંથી બીજા 10 તમારે લેવાના રહે, અને 2.5 એટલે 25 રૂપીસ. આ તમારો સ્ટોક ઇસ્યુ 6 ફેબ્રુઆરીનો થયો. હવે સામે બેલેન્સમાં આ જે ક્વોન્ટિટી છે એ તમે ઇસ્યુ કરી દીધેલી છે ફૂલ બેલેન્સ, એટલે એ બેલેન્સ ત્યાં નીચે કેરી ફોરવર્ડ તમારે કરવાનું આવશે નહીં. આ જે 30 યુનિટ્સ છે 30 kg છે એમાંથી 10 kg ઇસ્યુ કર્યા, એટલે રિમેનિંગ 20 kg જે છે એ 2.50 રૂપીસનું બેલેન્સમાં તમારું રહે. બરાબર? જો અહીંયા પ્રાઇસ જે છે એ રિસ્પેક્ટિવ ક્વોન્ટિટીની પ્રાઇસ હું લેતો જાઉં છું બીકોઝ ઇસ્યુમાં તમને પ્રાઇસ આપશે નહીં, એટલા માટે. 6 ફેબ્રુઆરીનું ટ્રાન્ઝેક્શન પૂરું. પછી છે 28 ફેબ્રુઆરી ઇસ્યુ 10 kg. 28 ફેબ્રુઆરી
ઇસ્યુ 10 kg. હવે અગેન અહીંયા તમારી પાસે એક જ ક્વોન્ટિટી છે ને ઇસ્યુ કરવાની છે એટલે એમાંથી જ ક્વોન્ટિટી ઇસ્યુ થશે 10 2.5 એટલે 25 અને રિમેનિંગ આ 20 માંથી આ 10 જાય એટલે 10 kg રહે એટલે 10 2.5 અને 25 આ તમારું બેલેન્સ 28 ફેબ્રુઆરીએ રહે. ત્યાર પછી 4th માર્ચે અગેન પરચેસ જે છે એ 20 kgsનું ₹3 લેખે પરચેસ તમે કરો છો 60. હવે અગેન અહીંયા આગળ એક જૂનો સ્ટોક જે તમારો હતો એ 10 kgનો એમને તમારે કેરી ફોરવર્ડ કરવાનો રહે અને આ જે 20 kg છે એ અગેન ત્યાં આગળ લઈ જવાના તમારે રહે. એટલે તમારી પાસે 4th માર્ચે અગેન બે સ્ટોક અલગ અલગ પ્રાઇસના જે છે એ થાય અને લાસ્ટ 16th માર્ચે તમે કેટલી ક્વોન્ટિટી ઇસ્યુ કરો છો 15 kg. 15 kgની સ્ટોક ઇસ્યુ કરવાનો તમારે આવે એટલે તમારી પાસે અગેન ફીફો મેથડમાં બે સ્ટોક તમારી પાસે છે 10 kg અને 20 kg. 15 kg તમારે ઇસ્યુ કરવા હોય જો ફીફો મેથડ હોય તો ફર્સ્ટ ક્વોન્ટિટી તમારી પાસે જે છે એ ફર્સ્ટ ક્વોન્ટિટી તમારે ઇસ્યુ કરવી પડે એટલે 15 માંથી 10 જે છે એ ₹2.50 વાળા એટલે 25. હવે રિમેનિંગ 5 kg જે તમારે રહ્યું અહીંયા ટોટલ 15 તમારે કરવાના છે. ટોટલ 5 kg તમારું જે રહ્યું એ ₹3 વાળું ઇસ્યુ થાય એટલે 15 એટલે અહીંયા આગળ તમારો 15નો સ્ટોક ₹45 લેખે તમારો રહે. હવે એટ ધ એન્ડ ઓફ ક્વાર્ટર એટલે કે 31st માર્ચ એણે તમને સ્ટોકનું વેલ્યુએશન કરવાનું કીધેલું છે. તો લાસ્ટ તમારી પાસે 31st માર્ચે ઓન એન્ડ બેલેન્સ કે સ્ટોક કેટલું છે તો 15 kg સ્ટોક છે ₹3ની પ્રાઇસ અને 45 ટોટલ એમાઉન્ટ. હવે જો એ તમારે સ્ટોક ટેલી કરવો હોય સ્ટોક પત્રક આખું તમે બનાવી નાખ્યું સ્ટોક રજિસ્ટર આખું તમે પ્રિપેર કરી નાખ્યું. હવે જો તમારે એને ટેલી કરવો હોય કે આ કેલ્ક્યુલેશન બરોબર છે કે નહીં તો રિસિપ્ટની અંદર ક્વોન્ટિટી અને એમાઉન્ટ અને ઇસ્યુની અંદર ક્વોન્ટિટી અને એમાઉન્ટનો નીચે ટોટલ તમારે લેવાનો રહે. એટલે રિસિપ્ટની અંદર ક્વોન્ટિટીનો ટોટલ તમે ઉતારવા જાઓ તો 20 + 30 એટલે 50 50 + 20 એટલે 70 kg અહીંયા થયું અને પ્રાઇસ 175 બરાબર. એ જ રીતે ઇસ્યુમાં ક્વોન્ટિટી ટોટલ તમારી કેટલી થશે 10 10 10 30 40 50 અને 55 અને પ્રાઇસ એમાઉન્ટ 40 90 અને 130. હવે ટોટલ ટેલી કરવામાં ખાસ ધ્યાન રાખજો રિસિપ્ટની ક્વોન્ટિટી માઇનસ ઇસ્યુની ક્વોન્ટિટી એટલે 70 - 55 એટલે કેટલું તમારું રહે 50. એ તમને 50 અહીંયા ટેલી ત્યાં જોઈ લો બરાબર. અને પ્રાઇસ તમારી હતી 175 - 130 એટલે એ 45 અને એ જે 45 છે અહીંયા આગળ તમારા ટેલી. આ જો તમારે લીફો અને ફીફોની અંદર ટેલી થાય ધેટ મીન્સ તમારું આખું સ્ટોક રજિસ્ટર જે છે એ પ્રોપરલી પ્રિપેર થયું છે એમ કન્સિડર થાય. લીફો અને ફીફો મેથડમાં ડિફરન્સ એ છે કે લીફો મેથડની અંદર તમારો સ્ટોક જે છે એ તમે ફર્સ્ટ સ્ટોક જે તમને ઇસ્યુ થયેલો હોય એ ફર્સ્ટની અંદર તમે ઇસ્યુ કરો છો એ ફીફો મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અને લીફો મેથડમાં તમે શું કરો છો કે લાસ્ટ તમારો જે સ્ટોક આવેલો હોય એ તમે ફર્સ્ટ ઇસ્યુ કરશો. બંને મેથડ જે લીફો અને ફીફો અને વેઇટેડ એવરેજ ત્રણ મેથડના અમુક એડવાન્ટેજીસ અને અમુક લિમિટેશન્સ એના પોતપોતાના મેથડના છે. એમાં આપણે અત્યારે થિયરી વાઇઝ કન્સિડર કરવાનું નથી. માત્ર તમને જે મેથડનો સમ કેલ્ક્યુલેટ કરવાનું કીધેલો હોય એ ખાસ ધ્યાન રાખજો. પ્લસ એક્ઝામમાં અમુક વખતે શું તમને કહેશે કે ફીફો લીફો અને વેઇટેડ એવરેજ એક જ સમની અંદર આમાં દાખલા તરીકે ઇસ્યુ ક્યાં થતું હતું 3 જગ્યાએ ઇસ્યુ અલગ હતું 4 જગ્યાએ. એક 4th જાન્યુઆરી 4th જાન્યુઆરી બીજું 6th ફેબ્રુઆરી ત્રીજું તમારું 4th માર્ચ અને ચોથું તમારું 16th માર્ચ બરાબર. તો એ 4 જે ઇસ્યુ થતું હતું એ 4માં અલગ મેથડ તમને કહી દે. એકમાં ફીફોથી ઇસ્યુ કરવાનું કે એકમાં લીફોથી ઇસ્યુ કરવાનું કે અને એકમાં વેઇટેડ એવરેજથી ઇસ્યુ કરવાનું કે.
ત્રણે મેથડના આપણે સમ જોઈ લઈશું એટલે ખ્યાલ આવશે કઈ મેથડ શેમાં તમારે એપ્લાય કરવાની આવે. ફીફો અને લીફો સાવ ઇઝી છે અને વેઇટેડ એવરેજ જે છે એની અંદર પણ તમારે જસ્ટ ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની છે. આટલું અત્યારે આપણે બાકી રાખીએ છીએ. એક જ સમ તમને પહેલાં કરાવું છું. સમ 2 કે 3 વખત જોજો. રકમ તમને ટેલિગ્રામની અંદર સાંજ સુધીમાં છે એ મળી જશે. બરાબર.